નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। સલામત ગુજરાતમાં બાળકો અસલામત। 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, હજુ 553નો કોઈ અત્તોપત્તો નથી। ચાઇનાના ઈશ્વરમાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો। પ્લેન હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકાર ₹86 કરોડનો ધુમાડો, અધધ ખર્ચ છતાં ટેકનિકલ ખામી। પીપલાના પિતા પુત્રને હત્યાના કેસમાં આજીવન કેદની સજા। મહુધામાં મૃતકને જીવતા બતાવી બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને જમીન હડપવાનું ષડયંત્ર। એકને ગોળ બીજાને ખોળ એવી સરકારી નીતિ। સરકારી અનાજ માટે CBDC કરાવવા મુદ્દે રેશનીય દુકાનદારોનો વિરોધ। કાળઝાળ ગરમી। અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ। રાજ્યમાં હીટવેવની આગાહી। પારો 41 ડિગ્રીને પાર પહોંચશે। વડોદરામાં અમિતનગર સર્કલ પાસે પિતાની કાર લઈને નીકળ્યા સગીરે બાઇક સવાર દંપતી અને ટેમ્પોને ટક્કર મારી। દેશમાં ગેસની અસતત મુદ્દે PM મોદી ઉચ્ચ અતિરીય બેઠક। જયશંકર અને હરદીપ પુરી રહ્યા હતા હાજરી। ટ્રમ્પે વિશ્વાસઘાત કરી બાળકોને માર્યા, હવે વાતચીતની કોઈ શક્યતા નથી, ઈરાનનો અમેરિકાને જવાબ। ટ્રમ્પ આ બાળકોની આંખોમાં જુઓ, ભીના બની સ્કૂલ પરના હુમલા મુદ્દે તહેરામ ટાઈમ્સનો આક્રોશ। અમદાવાદમાં રોકાણના નામે છેતરપિંડી, બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની છેતરપિંડી। ગુજરાત ATSના મુંબઈમાં સપાટો। 22 કિલો એટોમિટેડ સાથે 2 આરોપી ઝડપાઈ। ઇન્ટરનેશનલ ડ્રગ નેટવર્ક ભાંડાફોડ। પંચમહાલના અણિયાદ ગામે જતા બાળકની લગ્ન તંત્રએ અટકાવ્યા। 16 વર્ષના કિશોરી લગ્નની જાન જવાની તૈયારી હતી। જામનગરમાં પરાણે પ્રીતનો કિસ્સો। 10 વર્ષના જૂના પ્રેમીએ પરિણીતાના ઘરે આવી ધામધમકી આપતા ફરિયાદ। ઈરાન યુદ્ધની અસર। બાંગ્લાદેશ પાસે 14 દિવસ ચાલે એટલું ડીઝલ ભારતે 5000 ટન મોકલ્યું। યુદ્ધના કારણે વિશ્વભરમાં હાહાકાર। 9 દેશોમાં પેટ્રોલ ગેસ સંકટ અને મોંઘવારીનો ડર। યુદ્ધ લાંબુ ચાલશે તો? મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં। મુંબઈમાં 20% હોટલો બંધ। ચેન્નઈમાં પણ ચિંતા વધી। નારી ગામ નજીક બાઇક અને કાર અથડાતા આધેડનું મોત। જામનગરના શંકર ટેકરીમાં દારૂડિયા શખ્સને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો, ફરજમાં રોકાવટની ફરિયાદ। સુરત અને વડોદરામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત। હોટલ રેસ્ટોરન્ટ સહિતના ધંધાર્થીઓની ચિંતામાં। ગરીબ માણસને બસમાં પણ ટિકિટ મળતી નથી, કેમ કે બસ જ નથી આવતી। MLAની મેચની ટિકિટની માંગ પર બોલ્યા ગોપાલ ઇટાલિયા। જામનગર શહેરને આસપાસના વિસ્તારમાં થયેલી વાહન ચોરીના ભેદ ઉકેલાયો। એક ટાબરિયા સહિત 2ની અટકાયત। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપ બેંકની વિવિધ શાખામાંથી 7 કરોડનું સાયબર ફ્રોડ। ઈરાન યુદ્ધને પગલે દેશમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુ ફાયદો લાગુ। સરકાર નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ। મેં તેમને બેડરૂમમાં અન્ય યુવતી સાથે પકડ્યા। કેરળના મંત્રી પર પત્નીનો ગંભીર આરોપ। ચિંત્રોલીમાં મારામારીના આરોપીઓને પોલીસ પંચનામા માટે લાવતા હોબાળો। હિંમતનગરના મોતીપુરા સહિત રોડ પરના દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું। 12 મીટર પહોળો રસ્તો ખુલ્લો કરાયો।